ભાગવતમ દશમ સ્કંદનો 25મો અધ્યાય. તો આપણે ગત સૂત્રમાં જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ ઇન્દ્રદેવની પૂજા કરવાની ના પાડે છે, એમનો યજ્ઞ કરવાની ના પાડે છે, એમને ચડાવવા દેવાની અને અન્ય સામગ્રીઓ દેવાની ના પાડે છે. અને ઇન્દ્રને પણ ગોવર્ધનને આપવાની વાત કરે છે કે ગોવર્ધનજીનો યજ્ઞ થવો જોઈએ. અને કહે છે કે ઇન્દ્ર તો એનું સ્વાભાવિક કર્મ કરે છે, જે આપણને કોઈ વસ્તુ આપે છે આપણે એની પૂજા કરવી જોઈએ. ગોવર્ધન તો સાક્ષાત ભગવાન જ હતા, કારણ કે ભગવાનના ચરણ કમળ જે વસ્તુ પર પડે છે એ વસ્તુ ચિન્મય થઈ જાય છે, એ વસ્તુ ભગવાનની થઈ જાય છે. ભગવાન ન ના ની નું જે હોય તે એ બધું ભગવાન પોતે જ છે. તો ભગવાન છે ગોવર્ધનજીની પરિક્રમા કરવાનું કહે છે અને પોતાનું એક સ્વરૂપ લઈને ગોવર્ધનની ઉપર ઉભા રહી જાય છે અને બધા ઉપર કૃપા કરીને આશીર્વચન આપે છે. તો હવે આ વાતની ઇન્દ્રને ખબર પડે છે. એક તો ઓલરેડી જે ઇન્દ્ર હતા એને અંદર અહંકાર એટલો વધી ગયો હતો કે એમના ગુરુએ એમને કીધું હતું કે ઇન્દ્ર, તારે એટલો બધો મોહ ન કરવો જોઈએ. આ જે મોહ છે એ તારો નાશ કરી દેશે એક દિવસ. પણ જે ઇન્દ્ર છે એ આટલો અહંકાર વશ થઈ ગયો હતો કે એણે એમના ગુરુનો પણ તિરસ્કાર કરી દીધો અને એ એવું માનવા લાગ્યો હતો કે આ ત્રણેય લોકનો રાજા હું એક જ છું, કે મારા કારણે જ આ બધું ચાલી રહ્યું છે. હું વર્ષા ન કરું તો આ લોકો ખાવાના શું છે? તો જેવી આ વાતની ઇન્દ્રને ખબર પડી કે આ જે કૃષ્ણ છે, કૃષ્ણ નામનો બાળક, એ આ લોકોને મારી પૂજા કરવાનું ના પાડે છે અને એક આ પથ્થરનો જે ટેકરો છે, ગોવર્ધનજીને કહે છે કે આ પથ્થરનો ટેકરો છે એની પૂજા કરવાનું કહે છે. આ બાળક મૂર્ખ છે, નાનો છે અને મૂર્ખ છે. પોતાની ઉપર એ બાળકને અહંકાર થઈ ગયો છે. આ વસ્તુ ઇન્દ્ર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે અને આટલો કોપાયમાન થઈ જાય છે કે એમના જે બધા દૂતો હતા કે ભાઈ બધા અલગ અલગ મેઘ આવે, કોક શાંત મેઘ હોય, કોક વ્યવસ્થિત મેઘ હોય, મતલબ અલગ અલગ વર્ષાના અલગ અલગ મેઘ આવે. તો જે તોફાની સૌથી ગાંડામાં ગાંડો જે મેઘ હોય, સંવર્તક, તો એને ઇન્દ્રએ બોલાવ્યો અને કીધું કે જાઓ, આજે વૃંદાવન નામનું જે ગામ છે એની ઉપર તમે ચઢાઈ કરો. ચઢાઈ કરો મતલબ એમાં આટલી વૃષ્ટિ કરો કે એમના ઘર ધૂળમાં મળી જાય, વૃક્ષો બધા ઉખડી જાય અને કોઈ વસ્તુને એના જેટલા પણ જીવો છે, જેટલી પણ ગાયો ભેંસો જે પણ છે જનાવરા, બધા જ મરી જવા જોઈએ. તો જે ઇન્દ્રનો જે દૂત છે સંવર્તક, એ વૃંદાવન ઉપર ચડાઈ કરે છે અને આટલો જોરથી પવન ફૂંકાય છે, બધી બાજુ વંટોળિયા ને વંટોળિયા, નકરી વરસાદ આવે છે, નકરો વરસાદ આવે છે, આખા ઘર ઘર ડૂબી જાય છે, એટલો બધો વરસાદ. અને બધા જ તે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ બધાની રક્ષા કરતા હોય ત્યારે બધા જ તે ગોપીઓ છે, જે એમના સખા મિત્રો છે, નંદજી છે, વસુદેવજી છે, જે મોટા મોટા ગોપાલકો છે, જે માતાઓ છે, એ બધા કૃષ્ણ પાસે આવે છે. એમના શરણે કહે છે કે કૃષ્ણ, તમે એક જ એવા છો જે અમારી રક્ષા કરી શકો. તમે જે પણ કર્યું હશે એ અમારા માટે સારું જ કર્યું છે. હવે આપણે અહીંયા જે વૃંદાવન વાસીઓનો અંદરનો ભાવ જોઈએ, તો આપણે કોઈ પણ કાર્ય કરવી પણ સમજી લો કે આપણને કોઈ વ્યક્તિએ કીધું છે કે તમે આમ કરો તો તમારું વધુ સારું થશે, તો આપણે એના વિશ્વાસે કોઈ પણ વસ્તુ સારી કરવી ને એમાં આપણું ખરાબ થાય તો આપણે શું કહીએ? જો આને મને આમ કીધું હતું ને મેં કર્યું હતું, એના કારણે જો મારે અત્યારે દુઃખ ભોગવવું પડે છે, આપણે એવું બોલે. પણ જે વ્રજવાસીઓનો ભાવ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે છે એ મતલબ એને કોઈ કલ્પના નથી. એ જે ભાવ છે એની કોઈ કલ્પના નથી, કારણ કે ભગવાને એમને કીધું એવું એમને કર્યું, પણ છતાંય એમને આ વર્ષા ભોગવવી પડી. તોય તે જેટલા પણ વૃંદાવનવાસીઓ છે ભગવાનને શરણમાં આવીને કહે છે કે કૃષ્ણ, અમારા રક્ષક તમે એક જ છો, અમે તમારા શરણે આવેલા છીએ. અમારી જે બધી ગોધન છે, અમારા છોકરા છે, અમારી પત્નીઓ છે, એમને તમે બચાવો. આ ઇન્દ્રદેવનો આપણે યજ્ઞ નથી કર્યો એટલે કુપાયમાન થઈ ગયા છે, તમે અમારી રક્ષા કરો, અમારી ગાયો ડૂબી રહી છે. ભગવાન શ્રી કૃષ્ણને ખબર હતી કે ઇન્દ્ર
એના અહંકાર વશ આ બધું કરી રહ્યો છે. ઇન્દ્રએ આ જે સંવર્તક છે એને મોકલ્યો હતો અને પાછળ પાછળ ઇન્દ્રદેવ આવતા હતા. તો ઇન્દ્રએ તે આટલી ભારે ભારી વૃષ્ટિનો પ્રહાર કરતો હતો વૃંદાવન પર કે એક વૃષ્ટિમાં 1.5 થી 2 યોજનનો ખાડો પડી જાય એટલી જોરથી વર્ષા થતી હતી. તો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે આ બધા આટલા ભાવથી અને હજી મારી પર વિશ્વાસ કરે છે, પણ આ ઇન્દ્ર એના અહંકાર વશ આ બધું કરી રહ્યો છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધનજીની પાસે જાય છે. ઇત્યુક્ત્વે કેન હસ્તેન કૃત્વા ગોવર્ધનમ ચલમ દદારલ્યા કૃષ્ણ છત્રાકમિવ બાલક. કે કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધનજીની પાસે જઈને ગોવર્ધનજીને એમ ઉપાડી લીધા જેમ કોઈ નાનું બાળક જે બિલાડીનો જે ટોપ હોય એને ઉપાડી લે એમ ગોવર્ધનજીને ટચલી આંગળી ઉપર આ જે આંગળી છે એના પર ગોવર્ધનજીને ઉપાડી લે છે. અને ગોવર્ધનજી નીચે એક પથ્થર હતો ને એની ઉપર ઉભા રહી જાય છે. એટલે ગોવર્ધનજી હજી ઉપર આવી જાય છે. તો ત્યારે એ નંદ બાબાને બધાને કહે છે કે તમે તમારા જરૂર જેટલી પણ સાધન સામગ્રી છે, જેટલી પણ તમારી ગાયો છે અને તમારા જેટલા સગા સંબંધીઓ છે જે બધા જ ફસાયેલા છે બધાને જ લઈને અંદર આવતા રહ્યો. આ ગોવર્ધન નથી પડવાનો, તમારી ઉપર નથી પડવાનો, કારણ કે આને મેં ધારણ કરી રાખેલો છે. તો આવી રીતના ભગવાન શ્રી કૃષ્ણ જેટલા પણ વૃંદાવનવાસીઓ છે એમને સાંત્વના આપે છે. તો બધા અંદર આવે છે. બધા જ ગોવર્ધન નીચે આવી જાય છે પોતપોતાની ગાયો વાછડાઓ લઈને. એ જે વર્ષા હતી એ આટલી કોપાઈમાં નથી કે એનાથી લોકો મૂર્છિત થઈ જતા હતા. એનો અને બરફના જે આપણે કણા કહીએ ને એ કણા બરફના જોરથી પડતા હતા. તો એના કારણે જેટલા પણ વૃંદાવનવાસીઓ હતા, જે નાના બાળકોને બધા મૂર્છિત થઈ ગયા હતા. તો ભગવાન શ્રી કૃષ્ણને બહુ જ ક્રોધ આવ્યો. પણ આ જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણ શાંત રહ્યા અને 7 દિવસ સુધી ઇન્દ્ર અને એનું જે દૂત છે સંવર્તક એ નકરો પ્રયાસ કરતા રહ્યા. ભગવાન શ્રી કૃષ્ણએ 7 દિવસ સુધી ગોવર્ધનજીને ઉપાડ્યા. અને પછી ત્યારે ઇન્દ્રને એવું જ્ઞાત થયું કે આ હું ખોટું કરું છું, આ કોઈ મોટો વ્યક્તિ હોઈ શકે છે, આ જે કૃષ્ણ છે. પછી ઇન્દ્રને યાદ આવે છે કે અમારા બધાના કહેવાથી જ તે ભગવાન શ્રી કૃષ્ણએ પૃથ્વી ઉપર જન્મ લીધો હતો અને આ વસ્તુ હું જ ભૂલી ગયો. પછી મનોમન ભગવાન શ્રી કૃષ્ણ પાસે માફી માંગે છે. ભગવાન એને માફ પણ કરી દે છે. પણ એ જે 7 દિવસ જેટલા પણ આપણને પ્રશ્ન થાય કે 7 દિવસ અંદર બધા ગોપ બાળકો, ગોપીઓ, માતાઓ, મોટા મોટા વરિષ્ઠો બધા રહ્યા, તેમને ભૂખ, પણ ભગવાન શ્રી કૃષ્ણ એમની યોગ માયાને એ રીતના આવરેલી હતી, કીધેલું હતું કે કોઈને ભૂખ ન લાગવી જોઈએ, કોઈને તરસ ન લાગવી જોઈએ, કોઈને ઊંઘ ન આવવી જોઈએ. પણ છતાંય ભગવાન શ્રી કૃષ્ણે બધાને બેસાડી દીધેલા હતા. પછી કહે છે કે જ્યારે 7મા દિવસે બધા વાદળ ઇન્દ્રએ હટાવી લીધા, બધું એકદમ શાંત કરી દીધું, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બહાર નીકળે છે અને જે ગોવર્ધન છે એને શાંતિથી નીચે મૂકી દે છે. બધાને કહે છે કે તમે પહેલા બહાર નીકળી જાઓ, પછી હું આવી જઈશ. તો બધા જ એમને જે ગાયો છે, વાછડાઓ છે, પતિ પત્નીઓ છે, જે બધા જ બહાર નીકળી જાય છે, છોકરાઓ છે, પત્નીઓ બધે બહાર નીકળી જાય છે. અને ભગવાન શ્રી કૃષ્ણ એની ટચલી આંગળી સરકાવતા ગોવર્ધનજીને નીચે મૂકી દે છે. આપણે કોઈ ભારી વસ્તુ ઉપાડેલી હોય તો આપણે એક સાથે તો નીચે નથી મૂકી દેવા, નકર આપણો હાથ આવી જાય. તો ભગવાન શ્રી કૃષ્ણ આમ હાથ સરકાવતા પછી આ જે ગોવર્ધનજી છે એને નીચે મૂકે છે. અને જેવા બહાર આવે છે તો ભગવાનના એ જમીનના સ્પર્શ થવાથી જ તે જેટલા જે વૃક્ષો છે બધા ઉજળી ગયા હતા એ બધા પાછા થઈ જાય છે. અને જેટલા પણ ઘરો પડી ગયા હતા એ પાછા રિકન્સ્ટ્રક્ટ, મતલબ પાછળ જેમ હતું એમ આખું વૃંદાવન થઈ જાય છે. તો આવી બધી અદ્ભુત લીલાઓ જે ગોપીઓ છે એ ભગવાનને આશીર્વાદ આપે છે, છાણથી તિલક કરે છે કે કોઈની નજર ન લાગી જાય, ગાયનું પૂંછડું ફેરવે છે કે કોઈની નજર હોય તો ઉતરી જાય. અને કોઈને ભગવાન શ્રી કૃષ્ણને લાડવા અર્પણ કરવા હતા તો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ લાડવા પ્રગટ કરી દે છે કે જેને જે વિચારે એ બધું આવી જાય છે. તો ભગવાન શ્રી કૃષ્ણને કોઈ હાર માળા પહેરાવે છે, કોઈ આલિંગન કરે છે, કોઈ ચુંબન કરે છે, કોઈ આરતી ઉતારે છે. અને બધા જ તે બેસીને ભગવાન શ્રી કૃષ્ણનો જે ગોવર્ધન લીલા છે એનું સ્મરણ કરે છે.
તો હવે આગળ શું થયું એ આપણે હવે પછીના અધ્યાયમાં શ્રવણ કરીશું. હરે કૃષ્ણ.